તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. તો આવી ગયા છીએ આપણે કરંટ અફેરના ફરી એક નવા વિડીયો સાથે. તો ચાલો કરંટ અફેરના વિડીયો ચાલુ કરીએ. વિડીયો ચાલુ કરતા પહેલા મિત્રો આપણે 5 જીકેના પ્રશ્ન સોલ્વ કરશું, ત્યારબાદ કરંટ આજનું જોશું. તો ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે કયું સ્થળ મત્સ્ય કેન્દ્ર માટે જાણીતું છે? ઓપ્શન છે પોરબંદર, વેરાવળ, સલાયા કે દ્વારકા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારતની કઈ ડેરી વિશ્વમાં જાણીતી છે? તો સાવન ડેરી, અમૂલ ડેરી, સાબર ડેરી કે જમુના ડેરી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે ભારતમાં ક્યાં ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલા છે? તો ઓપ્શન છે પાટણ, લાંબા, કચ્છ, મહેસાણા. ચલો, આ થઈ ગયા ઓપ્શન. ત્યાંથી જોઈએ આગળ. તો પ્રશ્ન છે, ચર્મ ઉદ્યોગ માટે ભારતનું કયું સ્થળ જાણીતું છે? તો ઓપ્શન છે જાફરાબાદ, ગોરખપુર, કાનપુર કે લખનઉ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, કાજીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે કેરળ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશ. અને છેલ્લો પ્રશ્ન, આદિવાસીઓની ખેતી કયા નામે ઓળખાય છે? બાગાયતી ખેતી, ઝૂમ ખેતી, ધૂમ ખેતી કે જટાઈ ખેતી. ચલો મિત્રો, તમારે કેટલા જવાબ સાચા પડે છે તે કોમેન્ટ કરી શકો છો. ત્યાંથી આપણે આજે જોઈએ આજનું કરંટ અફેર. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025. મિત્રો, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 મુજબ ફરી એક વખત આઇસલેન્ડ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. આઇસલેન્ડ 2008થી સતત સૌથી સુરક્ષિત અને સૌથી શાંત દેશ છે દુનિયાનો. કયો દેશ? તો કે આઇસલેન્ડ છે તે મિત્રો 2008થી સતત પ્રથમ નંબર આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ મતલબ કયા દેશમાં સૌથી વધુ શાંતિ અને સુરક્ષિત દેશ છે એ રીતે બહાર પાડવામાં આવે છે આ ઇન્ડેક્સ. ભારતનું સ્થાન 163 દેશોમાંથી 115માં ક્રમે રહ્યું. મતલબ આ ઇન્ડેક્સમાં કુલ 163 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાંથી ભારત છે તે 115માં ક્રમે રહ્યું હતું. એટલે બહુ કોઈ વખાણ કર્યા જેવા છે નહીં. એશિયા ખંડનો સૌથી સુરક્ષિત અને શાંત દેશ જોઈએ તો એ છે સિંગાપોર. હવે આ ઇન્ડેક્સ છે તે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, આ યાદ રાખજો, ભારતનું સ્થાન 115મું છે, જ્યારે પ્રથમ ક્રમે છે તે આઇસલેન્ડ આવે છે. ચલો, ત્યાંથી આગળ જોઈએ. હવે છે રેમન મેગ્સેસ એવોર્ડ 2025. રેમન મેગ્સેસ એવોર્ડ 2025 પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો ખૂબ જ આઈએમપી છે. રેમન મેગ્સેસ એવોર્ડ 2025 છે તે કુલ 3 વિજેતાઓને આપવામાં આવેલા છે. એમાં વ્યક્તિઓ પણ આવી શકે, કોઈ સંસ્થાઓ પણ આવી શકે, ગમે એનો સમાવેશ થઈ શકે છે. અને આ કેટલામો? તો કે 67મો રેમન મેગ્સેસ એવોર્ડ છે 2025માં. હવે જે 3 વિજેતાઓ છે તેના નામ અહીં છે આપણે. એજ્યુકેટ ગર્લ એનજીઓ જે ભારતનું છે. પછી છે શાહીના અલી જે માલદીવના છે. ત્યારબાદ ત્રીજા નંબરના ભાઈ છે કે એ છે ફ્લાવિયાનો એન્ટોનિયો એલ વિલાનુ એવા જે ફિલિપાઇન્સના છે. આ એવોર્ડ જીતનાર મિત્રો યાદ રાખજો, ખાસ આઈએમપી છે એક્ઝામની દ્રષ્ટિએ, કેમ કે આ એવોર્ડ જીતનાર એજ્યુકેટ ગર્લ એનજીઓ જે છે એ ભારતની પ્રથમ સંસ્થા છે મિત્રો જે આ એવોર્ડ જીતી છે. એવી સંસ્થા છે પ્રથમ જે આ એવોર્ડ જીતનારી કઈ છે ભારતની, તો એ યાદ રાખજો, એજ્યુકેટ ગર્લ એનજીઓ છે, તેણે આ રેમન મેગ્સેસ એવોર્ડ જીત્યો છે. આ સંસ્થા શું કાર્ય કરે છે એ પણ જાણવું જરૂરી છે. તો આ સંસ્થા છે તે ગરીબ છોકરીઓ છે એને શિક્ષિત કરવા માટેનું કામ કરે છે. હવે રેમન મેગ્સેસ એવોર્ડ છે તેની શરૂઆત 1958થી થઈ હતી. હવે સૌપ્રથમ રેમન મેગ્સેસ એવોર્ડ કયા ભારતીયને મળ્યો? તો ચલો, તમારો આન્સર મિત્રો કોમેન્ટ કરો. ત્યાંથી આપણે આગળ જોઈએ. હવે મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો શુભારંભ છે તે આપણા સીએમ
ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં. સીએમ છે તે આપણા કેટલામાં, તો કે 17માં સીએમ છે. હવે તેમાં શું લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે તે જોઈએ. તે ખૂબ આઈએમપી છે. તેમાં લક્ષ્યાંક 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ સિવાય 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાની ક્ષમતા અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. મિત્રો, આ ખૂબ આઈએમપી છે, યાદ રાખી લેજો. કેમ કે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન કરવાનો રાષ્ટ્રીય લક્ષ્યાંક જે રાખવામાં આવ્યો છે તે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. ચલો ત્યાંથી આગળ જોઈએ. તો હવે મિત્રો, નવી સબમરીનો ભારતમાં જર્મનીના સહયોગથી, કોના તો કે જર્મનીના સહયોગથી, અને ક્યાં તો કે ભારતમાં 6 અત્યાધુનિક નવી સબમરીનો બનાવવામાં આવશે. કેટલી સબમરીનો બનાવવામાં આવશે મિત્રો? તો કે 6 નવી સબમરીનો ભારતમાં અને જર્મનીના સહયોગથી. હવે આ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ 75 ઇન્ડિયા હેઠળ કામ કરશે. આ ઉપરાંત જોઈએ મિત્રો તો 2 પરમાણુ સબમરીનો ઉત્પાદનની પણ યોજના છે, અને આ યોજના છે તે પ્રોજેક્ટમાં મહત્વનો ભાગ ભજવશે કઈ કંપની? તો એલએનટી, લાર્સ એન્ડ ટુબ્રો એ જે કંપની છે તે મહત્વનો ભાગ ભજવશે. તેની સાથે ભાગીદારી કરવામાં આવશે. હવે નૌસેના છે તે આગામી દાયકા, એટલે આગામી દાયકા મતલબ 10 વર્ષમાં 10 જૂની સબમરીનો છે તેને નિવૃત્ત કરશે. તે પણ યાદ રાખીજો. તો ચલો મિત્રો ત્યાંથી આગળ જોઈએ. તો મિત્રો, આજનો છેલ્લો ટોપિક છે પોષણ સપ્તાહ. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025 જે છે તે 1 થી લઈ અને 7 સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે, યાદ રાખજો મિત્રો, ક્યાંથી તો કે 1 થી લઈ અને 7 સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવશે. આ વખતે 2025માં કેટલામો? તો કે 8મો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે. કેટલામો? તો કે 8મો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે. જ્યારે આ પોષણ સપ્તાહની થીમ શું છે તો એ યાદ રાખી લેજો. ઈટ રાઇટ ફોર અ બેટર લાઈફ, જે પોષણ સપ્તાહની આ વખતેની થીમ રાખવામાં આવેલી છે. જ્યારે રાષ્ટ્રીય પોષણ માસનું પૂછે તો મિત્રો આખો સપ્ટેમ્બર મહિનો 1 થી લઈ અને 30 સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવશે. તો મિત્રો, આ હતું આજનું કરંટ અફેર. ચલો હવે જોઈએ આપણા પ્રશ્નો જીકેના. ચાલો મિત્રો, આજના આપણા જીકેના પ્રશ્નો સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન હતો, સૌરાષ્ટ્રના દરિયા કિનારે કયું સ્થળ મત્સ્ય કેન્દ્ર માટે જાણીતું છે? તો મિત્રો તમને ખબર હશે તેમ વેરાવળ, ઓપ્શન બી આપણો જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારતની કઈ ડેરી વિશ્વમાં જાણીતી છે? તો એ ડેરી છે આપણી અમૂલ ડેરી. મિત્રો ઓપ્શન તેમાં આવશે બી ઓપ્શન જવાબ આવશે. ત્યારબાદ છે ગુજરાતમાં ક્યાં ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું હતું? ઘેટા સંવર્ધન કેન્દ્ર મિત્રો જોઈએ તો તે આપણો આવશે પાટણમાં. ચલો મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તે છે ચર્મ ઉદ્યોગ માટે ભારતનું કયું સ્થળ જાણીતું છે? તો મિત્રો ચર્મ ઉદ્યોગ માટે કાનપુર છે, યુપીમાં આવેલું છે, તે જાણીતું છે. ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ મિત્રો આવે છે કાજીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો કાજીરંગા નેશનલ પાર્ક છે મિત્રો તે અસમમાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન બી. અને છેલ્લો પ્રશ્ન છે આજનો આપણો કે આદિવાસીઓ જે ખેતી કરે છે તે કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો તે ખેતીને આપણે ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ. જવાબ છે આપણો ઓપ્શન બી. તો ચલો મિત્રો, આજનો આપણો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.